લીવરની સફાઈ કરવાના નામે તમે રોજ કાંઈ ને કાંઈ પી રહ્યા છો? શું તમને લાગે છે કે લીંબુ પાણી કે કોઈ ડિટોક્સ ડ્રિંક લીવરનો બધો કચરો બહાર કાઢી શકે? નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, લીવર શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. તે આપણા શરીરમાં દરેક સમયે કામ કરે છે. ખોરાકમાંથી મળતા પોષક તત્વોને સંભાળવા, શરીરમાં બનતા કેટલાક પદાર્થોને પ્રોસેસ કરવા અને ઘણા જરૂરી મેટાબોલિઝમ કામ કરવા, આ બધા કામ લીવર સતત કરતું રહે છે. પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણી રોજની ટેવો લીવર પર સતત દબાણ નાખે છે. ખૂબ વધારે મીઠું ખાવું, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, દારૂનું સેવન, કેટલીક દવાઓનો ખોટો ઉપયોગ અને શરીરમાં વધતી વધારાની ચરબી, આ વસ્તુઓ લીવરના સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. હવે સવાલ એ છે કે જો કોઈ ખાસ ડિટોક્સ ડ્રિંક જરૂરી નથી, તો લીવરને સ્વસ્થ રાખવા માટે વાસ્તવમાં શું કરવું જોઈએ? નંબર 1, સૌથી પહેલાં ડિટોક્સનું સત્ય સમજો. લીવર કોઈ એવી મશીન નથી જેને એક દિવસ ડિટોક્સ ડ્રિંક આપીને અંદરથી સાફ કરી દેવાય. આપણું શરીર પોતે જ પોતાની પ્રાકૃતિક પ્રક્રિયાઓથી ઘણા પદાર્થોને પ્રોસેસ કરે છે. એટલા માટે કોઈ એક જ્યુસ કે ડ્રિંકને લીવર ક્લીનર તરીકે સમજવું યોગ્ય નથી. જો લીવર પહેલાંથી જ કોઈ બીમારીથી પ્રભાવિત હોય તો માત્ર ડિટોક્સ ડ્રિંક તે બીમારીને ઠીક નથી કરતી. નંબર 2 છે, ખાવામાં અસલી બદલાવ કરો. જો લીવરને સ્વસ્થ રાખવું હોય તો સૌથી પહેલાં તમારી થાળી જુઓ. ખૂબ વધારે તળેલું ખાવાનું, વારંવાર મીઠાઈ ખાવી, મીઠા પીણા અને જરૂરિયાત કરતાં વધારે પેકેડ ફૂડ, આ ટેવો ઓછી કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેના બદલે શાકભાજી, દાળ, આખા અનાજ, ફળો અને પૂરતું પ્રોટીન જેવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થો ડાયટમાં સામેલ કરો. લીવરને કોઈ ચમત્કારી વસ્તુની નહીં, પરંતુ નિયમિત સંતુલિત ખોરાકની જરૂર છે. નંબર 3 છે, મીઠું ઓછું કરવું કેમ જરૂરી છે? ખૂબ વધારે ખાંડ લેવી માત્ર વજનને જ પ્રભાવિત નથી કરતી, તે શરીરના મેટાબોલિઝમ પર પણ અસર કરી શકે છે. ખાસ કરીને મીઠા પીણા વારંવાર લેવા તે સારી ટેવ નથી. એટલા માટે જો તમે લીવરને સ્વસ્થ રાખવા માંગો છો તો સૌથી પહેલાં કોલ્ડ ડ્રિંક્સ, મીઠા પેકેટવાળા પીણા અને જરૂરિયાત કરતાં વધારે ખાંડવાળી વસ્તુઓને ઓછી કરી નાખો. આ કોઈ ડિટોક્સ ડ્રિંક કરતાં પણ વધુ ઉપયોગી ટેવ છે. નંબર 4 છે, પાણીને લઈને એક જરૂરિયાત વાત સમજો. પાણી પીવું શરીર માટે જરૂરી છે, પરંતુ વધારે પાણી પીવાથી લીવર ડિટોક્સ ઝડપથી થશે એવું જરૂરી નથી. તમારે તમારી તરસ અને શરીરની જરૂરિયાત મુજબ પૂરતું પાણી પીવું જોઈએ. પાણીને લીવરની સફાઈની દવા સમજવી યોગ્ય નથી. નંબર 5 છે, વજન અને લીવરનું કનેક્શન સમજો. શરીરમાં જરૂરિયાત કરતાં વધારે ચરબી જમા થવાથી લીવર પણ પ્રભાવિત થઈ શકે છે. આ જ કારણે ફેટી લીવરની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. જો તમારું વજન સ્વાસ્થ્યના હિસાબે વધારે છે તો ધીમે ધીમે સ્વસ્થ રીતે વજન ઓછું કરવું લીવર માટે ફાયદાકારક થઈ શકે છે. પરંતુ અહીં પણ એક ભૂલ નથી કરવાની. ખૂબ ઓછું ખાવું કે અચાનક ભૂખ્યા રહેવું એ લીવરને સ્વસ્થ રાખવાનો રસ્તો નથી. સંતુલિત ખાવું અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ એ વધુ સમજદારીભર્યો રસ્તો છે. નંબર 6 છે, રોજ થોડા શારીરિક રીતે સક્રિય રહો. લીવરને સ્વસ્થ રાખવા માટે માત્ર ખાવાનું જ જરૂરી નથી, શરીરને ચલાવવું પણ જરૂરી છે. રોજની નિયમિત પ્રવૃત્તિ મેટાબોલિઝમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક થઈ શકે છે. તમે તમારી ક્ષમતા મુજબ ચાલવાનું શરૂ કરી શકો છો. ઝડપી ચાલવું, હળવી એક્સરસાઇઝ કે કોઈ એવી પ્રવૃત્તિ જેને તમે નિયમિત કરી શકો. નંબર 7, દારૂથી દૂરી લીવર માટે મહત્વપૂર્ણ છે. જો કોઈ વ્યક્તિ દારૂનું સેવન કરે છે તો લીવર પર તેની સીધી અસર પડી શકે છે. દારૂને શરીરમાં પ્રોસેસ કરવાનું કામ પણ લીવર જ કરે છે. એટલા માટે દારૂથી થતું નુકસાન કોઈ ડિટેક્સ જ્યુસથી ખતમ નથી કરી શકાતું. જો લીવર પહેલાંથી જ પ્રભાવિત હોય તો દારૂથી બચવું અને ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી હોઈ શકે છે. નંબર 8, દવાઓના મામલે બેદરકારી બિલકુલ ન કરો. ઘણા લોકો વિચારે છે કે દવા છે તો નુકસાન નહીં કરે, પરંતુ એવું હંમેશા નથી હોતું. કેટલીક દવાઓ લીવરને પ્રભાવિત કરી શકે છે, ખાસ કરીને જ્યારે તેમને સલાહ વગર ખોટી માત્રામાં લેવામાં આવે. એટલા માટે કોઈ પણ દવાને પોતાની મરજીથી લાંબા સમય સુધી ન લો, અને જો તમે પહેલાંથી કોઈ દવા લો છો તો તેને પોતે બંધ પણ ન કરો. નંબર 9, લીવરને પ્રોટીન પણ જોઈએ.
આપણે અવારનવાર લીવરની વાત કરતી વખતે માત્ર ફળો અને શાકભાજીની જ વાત કરીએ છીએ, પરંતુ સંતુલિત ડાયટમાં પૂરતું પ્રોટીન પણ જરૂરી છે. ચણા, દાળ, પનીર, દહીં કે બીજા પૌષ્ટિક પ્રોટીનના સ્ત્રોત તમારી ડાયટ મુજબ સામેલ કરી શકાય છે. લીવરને સ્વસ્થ રાખવાનો મતલબ માત્ર એક જ વસ્તુ ખાવાનો નથી. આખી ડાયટનું સંતુલન સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. નંબર 10, લીવરને આરામ આપવા માટે ઊંઘ પણ જરૂરી છે. સારી ઊંઘ આખા શરીર માટે જરૂરી છે. જ્યારે ઊંઘ સતત ઓછી થતી રહે છે ત્યારે શરીરનું મેટાબોલિઝમ અને સેહત પ્રભાવિત થઈ શકે છે. એટલા માટે રોજ પૂરતી અને નિયમિત ઊંઘ લેવાનો પ્રયત્ન કરો. મોડી રાત સુધી વગર જરૂરિયાતે જાગવાની ટેવ અને અનિયમિત દિનચર્યા બંનેને સુધારવી વધુ સારું છે. નંબર 11, કયા લક્ષણો નજરઅંદાજ ન કરવા જોઈએ? જો સતત ખૂબ વધારે થાક રહે છે, ભૂખ ઓછી લાગે છે, પેટના ઉપરના ભાગમાં સતત અસ્વસ્થતા રહે છે, ત્વચા કે આંખોમાં પીળો રંગ દેખાય છે, પગમાં કે પેટમાં અસામાન્ય સોજો આવે છે કે પેશાબનો રંગ સતત ઘાટો રહે છે, તો માત્ર ડિટોક્સ ડ્રિંક પીને રાહ ન જુઓ. આવા લક્ષણોમાં ડૉક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે. નંબર 12, ફેટી લીવરને હળવાશથી ન લો. ફેટી લીવરનો મતલબ લીવરમાં વધારાની ચરબી જમા થવી છે. શરૂઆતમાં ઘણા લોકોને કોઈ ખાસ લક્ષણો નથી હોતા. આ જ કારણ છે કે લોકો તેને ગંભીરતાથી નથી લેતા. પરંતુ કેટલાક કિસ્સાઓમાં સમસ્યા આગળ વધી શકે છે. એટલા માટે જો તપાસમાં ફેટી લીવર જણાવવામાં આવ્યું હોય તો માત્ર ઘરગથ્થુ નુસ્ખા પર નિર્ભર ન રહો. ખાનપાન, શારીરિક પ્રવૃત્તિ, વજનનું મેનેજમેન્ટ અને ડૉક્ટરની સલાહ, આ બધા પર એકસાથે ધ્યાન આપવું જરૂરી છે. નંબર 13, ડિટોક્સ ડ્રિંકના નામે દરેક વસ્તુ ન પીવું. આજકાલ બજારમાં ઘણા પ્રકારના ડિટોક્સ પ્રોડક્ટ્સ મળે છે, પરંતુ દરેક ડિટોક્સ પ્રોડક્ટ લીવર માટે ફાયદાકારક હોય એવું જરૂરી નથી. કેટલાક હર્બલ સપ્લિમેન્ટ્સ કે અજાણ્યા મિશ્રણો ઉલટાનું નુકસાન પણ કરી શકે છે. એટલા માટે માત્ર ડિટોક્સ લખેલું જોઈને કોઈ વસ્તુને સ્વસ્થ સમજી લેવી યોગ્ય નથી. કુદરતી લખેલું હોવું એ પણ સુરક્ષિત હોવાની ગેરંટી નથી. નંબર 14, હવે જાણો લીવર માટે સૌથી સારું ડિટોક્સ શું છે? જો એક લીટીમાં એનો જવાબ આપવો હોય તો જવાબ છે સાચી જીવનશૈલી, સંતુલિત ખોરાક, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, દારૂથી બચાવ, દવાઓમાં સાવચેતી, પૂરતી ઊંઘ અને જરૂર પડવા પર સમયસર તપાસ. આ જ ટેવો લીવરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં સૌથી વધુ મદદ કરી શકે છે. યાદ રાખો, લીવરને કોઈ ચમત્કારી ડિટોક્સની જરૂર નથી. તેને તમારી રોજની સારી ટેવોની જરૂર છે. જો તમને લાગે છે કે લીવરથી જોડાયેલી કોઈ સમસ્યા હોઈ શકે છે તો પોતે જ ઈલાજ શરૂ કરવાના બદલે ડૉક્ટરની સલાહ લો. કારણ કે લીવરની બીમારી શરૂઆતમાં ઘણીવાર સ્પષ્ટ લક્ષણો વગર પણ હોઈ શકે છે. એટલા માટે સમયસર સાચી તપાસ એ જ સૌથી સમજદારીભર્યું પગલું છે. પોતાના લીવરનું ધ્યાન રાખો, કારણ કે સ્વસ્થ લીવર આખા શરીર માટે ખૂબ જરૂરી છે. દોસ્તો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.